રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા અને જૂનાગઢ પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થયેલ માથાકૂટ મામલે પીઆઈ સંજય પાદરિયા દ્વારા તપાસનીશ અધિકારી બીજે ચૌધરીને સંબોધીને એક અરજી કરવામાં આવી છે, જેમાં સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવા માંગ કરવામાં આવી છે। હા, હું છેલ્લા 2-3 દિવસથી આ રાજકોટ નહોતો, ગાંધીનગર હતો અમારી પાર્ટીની મિટિંગ હોવાને કારણે, પણ મારા ધ્યાન ઉપર જે વાત આવી છે એ મુજબ જયંતિભાઈ સરદારા સરદારધામના ઉપપ્રમુખ છે અને એમની ઉપર હુમલો થયો છે, એટલે આ બાબતને હું નિંદનીય કહું છું અને આવી બાબત બનવી પણ ન જોઈએ અને હું એને વખોડી કાઢું છું। સાથે સાથે જ્યારે ખોડલધામ એ એક સમાજની સંસ્થા છે, સમાજની ઉત્થાન માટે કામ કરે છે, એવી જ રીતે સરદારધામ પણ સમાજના ઉત્થાન માટે કામ કરે છે। તો બંને સમાજની સંસ્થાઓ છે અને બંને સંસ્થાઓમાં હું ટ્રસ્ટી છું, ખોડલધામમાં પણ છું અને સરદારધામમાં પણ છું, એટલે બધા આ સમાજ સેવાના કામ કરવા અને એમાં વિવાદ હોવો ન જોઈએ। અને મારી સમાજના વડીલોને બધાને લાગણી પણ છે કે આ જે કાંઈ વિવાદ છે એ વહેલામાં વહેલો પતી જાય અને બધાને સાથે મળી અને સમાજની સેવા બધા કરે એવી હું વિનંતી કરું।